હાલ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। 3 વર્ષ અગાઉ ભાવના પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ। 3 વર્ષ અગાઉ બાબર પોલીસ કોન્સ્ટેબલ નાથજી ઠાકોરે રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યો હતો। મૃતક નાથજી ઠાકોરે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ સુસાઇડ નોટમાં લખ્યું હતું। ગેનીબેન ઠાકોર મૃતકના પાસે વારંવાર દારૂના હપ્તા માંગતા અને ઉપરી પોલીસ અધિકારીઓને ફોન કરી દબાણ કરાવતા હોવાના આક્ષેપ। મૃતક નાથજી ઠાકોરના પુત્ર વિશાલ ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી માંગી મદદ। વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કારણે પિતાનું મોત થયું હોવા છતાં 3 વર્ષથી નથી મળતો ન્યાય। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મોટા માણસ હોય તેઓ કેસને દબાવી રાખતા હોવાનો આક્ષેપ। મારું નામ વિશાલ નાગજીભાઈ ઠાકોર, હું થરા તાલુકો કાંકરેજનો રહેવાસી છું। મારા ભોળા ઠાકોર સમાજને બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો। મારા પિતા નાગજીભાઈ બાબર પોલીસ મથકે નોકરી કરતા હતા। તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રામાણિક માણસ હતા। મારા પિતા વાવ વિધાનસભાના બાબરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા। બાબર વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાવતા હતા। એમના સગાવાલાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા। મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી। ગેનીબેને તેમની બદલી કરવાના અવારનવાર ડીએસપીને કાગળો લખ્યા, તારી અક્કલ ઉતરાવી દઈશ, તમને નોકરીમાંથી ઉતારી દઈશ, તારી વર્તી મુકાઈ દઈશ, એવું કહીને જ દબાવતા હતા। મારા પિતા ઘરે આવીને એમને રોજ વાત કરતા કે ગેનીબેનનો જુલ્મ હવે વધી ગયો છે, જીવવું ભારે પડી રહ્યું છે। એક દિવસ એમને ચિઠ્ઠીમાં ગેનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરી લીધો। મારી માતા અને અમે બધા રબડી પડ્યા। અમે હાઈકોર્ટમાં 3 વર્ષથી કેસ કર્યો છે, તારીખ ઉપર તારીખ પડે છે, છતાં કોઈ પણ ફેસલો આવતો નથી। પોલીસ કે સરકારમાં ગેનીબેન મોટા માણસ હોય, અમારા ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી। કચેરીના ધક્કા ખાઈ ખર્ચા કરી અમારે દાણાની તકલીફ પડી છે, અમારી મરણમૂળી ખર્ચાઈ ગઈ છે। ગેનીબેન તમે તો ધારાસભ્ય થઈ ગયા, 2 બંગલા બનાવી લીધા, પણ અમને તો નોંધારા કરી નાખ્યા। ઉપરથી ગેનીબેન આ કેસના ફરિયાદી મારા મોટા બાપુને દબાણ કરી અને ચૂપ કરી દીધા। મારી સમાજના આગેવાનને 2 હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો, અમને ન્યાય અપાવો। જો ગેનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના જ છીએ ને। આજે અમારે મરવાનો દાડો આવ્યો છે, અમારી વાત સાંભળો, અમે કોની પાસે જઈએ? ગેનીબેન તમને અમારી અને મારી માતાની હાય લાગશે, ભગવાન તમને કદી માફ નહીં કરે। અમારું જીવન મોતથી બદતર થઈ ગયું છે, હવે તો ભગવાન મોત આપે તોય સારું। અમારી ઠાકોર સમાજને અને સરકારને એક વિનંતી છે કે અમને ન્યાય અપાવે। એવા ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।